હેલો ગાઈસ, કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આ વ્લોગ ખાતે આવીને શરૂ કરેલો છે. તમે જો આ ભાઈ આજે કુર્તી બનાવે છે. આપણે આખી કુર્તી બનાવે છે. અત્યારે તો ગળું પલટાવે છે. જુઓ તમે, આ કટિંગ કરવાનું આવે ગળું એનું. આવી રીતના ગળા કટિંગ કરીને લગાડવાના આવે. જુઓ તમે, હા જુઓ તમે. હવે ગળું પાછા પલટાવશે એમાં. જો ગળા પલટાવવામાં બહુ ધ્યાન રાખવું પડે. આમાં આનું ખાસ ધ્યાન રાખવું પડે. આમાં આપણે ભાઈ કુર્તી બનાવે છે. જોવે આપણે તમે અત્યારે ગળું પલટાવે છે. જો તમે આ ગળા પર પલટાવે છે. કાંઈ સ્પીડમાં ચાલે. હા ગળું તૈયાર થઈ ગયું છે. હવે એ ભાઈ મારશે શોલ્ડર. જુઓ તમે હવે શોલ્ડર મારે ભાઈ. જો પેલા તો એ અસ્તર બહાર કાઢે છે. એ અસ્તર કાઢે છે બહાર. જુઓ તમે, આ અસ્તર છે એનું. આમાં જે ઘણું આવે. જો એ તમે એ બેક સાઈડ કાપે છે. ભાઈ બેક સાઈડ કાઢે છે જી. હા ભાઈ ડાબલું કાઢેલું છે. ડાબલું કેમ મોટા? હા તો આ ડાબલું લગાડશે હવે. એ આપણને એટલું બધું આવડતું નથી. આપણે શીખવી છે ભાઈ બા ડાયરેક્ટ લગાડે, ઓળતા નથી. આપણે ઓટીને લગાડે. જો તમે ભાઈનું કામ સ્પીડમાં ચાલતું હોય બધું. આપણને એટલું બધું ફાવતું નથી. આપણે એટલું સ્પીડમાં હાલે નહીં મશીન વચ્ચે. આ ભાઈથી હાલે મશીન એટલું સ્પીડમાંથી. એ તો આમાં બહુ કામ આવે, ઘણું આવે આમાં. તો એ લેબલ ગોતશે, લેબલ લગાડવાના છે. કઈ સાઈઝ છે મોટા? એક્સેલની સાઈઝ છે. એક્સેલનું લેબલ લગાડશે હવે. અને છેલ્લે કુર્તી પૂરી થાય ને તે જોજો, આખો વિડીયો તમે જોજો કુર્તી. તો એ ભાઈ લેબલ મૂક્યું અત્યારે. આવું પાછું ગળું કટિંગ કરવાનું છે. આવી રીતના ગળું ધ્યાનથી કટિંગ કરવાનું. સિલાઈ કપાવી જ ન જાવ જરી કંઈ. આવું ભાઈ પાછા શોલ્ડર મારશે. તો આ મારા શોલ્ડર છે. હવે ભાઈ કવર કરશે શોલ્ડરને આખા. આમાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે. તરીકે આડાવડું છે ને તો આખું પીસ બગડી જાય છે. બગડ્યું હોય તો પછી ખોલવું પડે. ખોલીને મરી જતો ખુલે નહીં આ કોઈ રીતે. એવી સિલાઈ આવે. સિલાઈ દેખાય જ નહીં પછી, કેમ કે આવી ઝીણી સિલાઈ આવે આમાં. અને આપણી આંખી નથી એટલી બધી સારી, એટલે આપણેથી ન ખોલે. આપણે ખોલવું પડે, બહુ ધ્યાન રાખવું પડે આમાં. અને આને બહુ ખોલવાનો શોખ. જો આવડવા છે કે ને એને ખોલવાનો બહુ શોખ. આ કામ બગડે એટલે ખોલવાનું એની માથે, તો એની માથે ખોલવાનું બધું. અને આ ભાઈથી કોઈ જે કામ બગડે નહીં, કેમ કે કામ આપણથી નથી બગડે એટલે આપણે જ ખોલવાનું રહે.
હા ભાઈ ઘણા સમયથી આ કામમાં છે એટલે એનાથી તો ન બગડે, આપણથી બગડે એટલે આપણે ખોલવું પડે. આ ભાઈ ન ખોલે. જોઈ શકો તમે કેવી રીતના કામ થાય છે. જો કેમ કામ હાલે. આ કામ કરવું નહીં તો બહુ વહેમું છે. શીખવામાં બહુ ભીડ પડે આ કામ કરવામાં. આમાં વધારે તો મશીનનો અવાજ આવતો હશે, મારો અવાજ નહીં આવતો હોય ને એટલે આમાં તો. હવે પાછું આનું પાછું કરીને કટિંગ કરવાનું આવે આમાં પાછું. કાઢી પાડી હવે પાછું આને કટિંગ કરવાનું હરખું. જો હવે પાછું હરખું કટિંગ કરવાનું આવે, હરખું કરીને પછી અને હરખું ધ્યાન રાખીને કટિંગ કરવાનું. કાપડ તો તરીકે કપાવવું જ ન જો, બીજું તો વધારાનો ભાગ હોય એ જ કપાવો જો ખાલી. જોઈ શકો છો તમે કઈ રીતે કટિંગ કર્યું નહીં. હવે એ પાછા ઉરપ પટ્ટી લગાડશે. પટ્ટી આવે, પટ્ટી લાંબી થાય, આમાં ઉરપ પટ્ટી લગાડવાના આવે. તો બે એક વાર ઉરપ પટ્ટી લગાડશે. તો તમે બાય બનાવે, ભાઈ આગળ બાય બનાવશો ઉરપ પટ્ટી લગાડીને પછી જો તમે હવે પાછું એ પલટાવવાનું આવે, એ પલટાવે છે. હવે એ બહુ ખાસ ધ્યાન રાખીને પલટાવવું પડે. આમાં એ ઘડવી પડવી જ નહીં હવે, કે આ કામ જ એવું છે. નવા નવા કુર્તીના નવા નવા પીસ આવશે ને એમાં તમને બધાને બ્લોગ આવી જ જાય આમાં. તો બીજી બાજુ ભાઈ ઓલો કરે છે. જો તમે હજી તો આમાં ઘણું કામ આવે છે. જે અડધું જ પૂગ્યું છે, અડધું તો જે બાકી છે. તમે જો બધું તમને દેખાડી એરિયામાં. જો તમે કઈ રીતે ભાઈ પલટાવે બધું, કઈ રીતે કામ કરે બધું તમે જુઓ. આખું નંગ પૂરું થવા દેવું છે હવે. હા ભાઈ આજ મેજર ટેપ લીધી છે ને, મેજર ટેપ મારી પાસે વગીરના સાઈડ મારે ભાઈ આજ મેજર ટેપ લીધી. એવું છે માપ લેતા છું તો કઈ ખબર નહીં, માપ લઈ છે. હું જો મેજર ટેપ તો ખાલી ગળામાં જ રાખવાની, સાઈડ તો આમને જ મારશે તો એ પછી મેજર ટેપ મારીને દેખાડીએ તમને સાઈડ બરોબર જ આવે. કેમ કે આ ભાઈને સમય ઘણો થઈ ગયો આમાં કામ કરતા કરતા, એટલે એ એમાં જ આવે સાઈડ. જુઓ તમે જોજો તમે ભાઈ ક્યારે સાઈડ મારે છે, સાઈડ મારી ભાઈ તમે જોઈજો. જો મેજર ટેપ મારે ઉપર કેટલો મોટ ભાઈ, હાલો 21 આવ્યું ઉપર, પછી વચ્ચે 19 આવ્યું, પછી નીચે હાવ નીચે કેટલો આવે 22 આવી ગયું નીચે હાવ. મેજર ટેપ તો ખાલી શોખની જ હોય, ખાલી છેલ્લે જો અત્યારે બાકી તો એ તમારે અટકળા જતું હોય એટલે એની એ જ સાઈઝ આવે, બાકી કાંઈ ન આવે. હવે પાછું ફરતું કાપી નાખવાનું, કેમ કે ઓટા હરખું થાય નહીં, ઓટવું પડે ને એટલે આ હરખું ઓટા વગરનું ન હાલે, હરખું ઓટવું પડે આને. તો ભાઈ કટિંગ કરશે હવે હરખી ખડી બડી કાઢીને. હવે ભાઈ કટિંગ કરે છે, જુઓ તમે હરખું કટિંગ કરીને ઓટવાનું પાછું એને.
તો હવે ઓટ છે ભાઈ પાછા. ઓટવામાં બહુ ધ્યાન રાખવું પડે. ઓટવું હરખું જ ઓટવાનું આવે આમાં. જોવો તમે હરખું ઓટે હવે. જો તમે ઓટે છે હરખું જ ઓટવાનું આવે આમાં. ભાઈ આખો પેજ બનાવી નાખ્યું. ઓટવાનું છે હવે. બાકી તો તમને દેખાડું આગળ કઈ રીતે આખું નંગ બને. જુઓ તમે. આવી રીતના ફરતું ફરતું ઓટીને પછી પાછળ સાઈડ એડથી મારી જુઓ તમે હવે. અમારા વિજાભાઈ જવા દેખો. એ ના પાડે છે લેવાની. તો ફરતો હરખો સાઈડ આવી ગઈ છે. હવે હું બાકી રહી ગયું મોટા. બાયું હજી બાકી છે. સાઈડ બાયું બાય ભાઈ ઓટી નાખી છે. હવે લગાડી દીધી પછી બાય. હવે હરખું પીસ કરીને દેખાડી દે મોટા. હવે ઓવરલોક મારી દઈ. આવું કંઈક ઓવરલોકનું મશીન આવે. જો ભાઈ ઓવરલોક મારે છે. આવી રીતના ઓવરલોકનું મશીન આવે કંઈક. જો તમે આખું નંગ તૈયાર થઈ ગયું છે. ઉપરથી નીચે જો તમે વરખ કંઈક આવું છે. આખું નંગ તૈયાર છે.